છે કિલ્લો જોવા. તો કિલ્લો તમને બતાવી દઉં. આ છે કિલ્લો. ગેટ પેલી બાજુ છે આગળ. પેલી બાજુ મોરે મોરેથી આપણે બતાવી દઈએ. અને કિલ્લાની અંદર મોરે મોરે આ પાણીની જે આ પાણી રહી ત્યારે આમાં કેમ આવતી એ પણ કહી દઉં તમને. તો આ રહી આ કિલ્લો છે. આટલી જગ્યા રાખવામાં આવતી પાણી રાખવામાં, કારણ કે કોઈ જઈ શકે ના. દરિયો છે. હા, તો અમાર પાયલોટ લક્ઝરીના એરિયા બતાવે છે. પેલી બાજુ જવાનું આપણે, તો આપણે જઈએ. અને આ રાખવાનું કારણ એક જ હતું કે અંદર કિલ્લાની અંદર કોઈ જઈએ કે ના, કારણ કે આટલાથી શેઠ પેલા જવું એક આટલું છે. પણ તો આપણા બાહુબલી પિક્ચર બાહુબલી જતો રહ્યો આ વાયકણ રાખ્યું છે. તો કુદીને જવાય ના જવાય એક જણાવજો. આવું પિક્ચરોમાં તો લગભગ જતા જ રહી, પણ હવે જૂની વખતની વાત છે. જૂની વખતે છે હવે એવું હશે કોઈ ખબર નહીં. જૂની જતા રહ્યા છે તાકાત છે. આવું બધું હોય આટલાથી ચડવાનું પાડી ઉપર. તો પાડી પર તો લગભગ યુઝ કરતો હોય તો જઈ કહેવાય. બધું હાલ તો જેવું છે જો અંદર આ બધું પૂરે મોરેથી આપણે બતાવી દઈએ. અંદર જઈએ પછી મોડા થોડી વાર રહીને તો જુઓ કોરે મોરે નો નજારો. સળિયો દરિયો આપણે જે ખજૂર ખાઈએ ખજૂર એનો ઝાડ અહીંયા પણ આપણે સદની અંદર. તો એ ઝાડ જુઓ આપણે આ રહ્યું ઝાડ ખજૂરનું. જે લાલ ખજૂર આવે, પીળી ખજૂર આવે, એ ખજૂર છે ને એ દીવની અંદર થાય છે. બહુ ઝાડો છે.
આ રહ્યો પેલો રહ્યો, બધી બાજુ ખાસા ઝાડ છે. આ બાજુ ઓછો અંદર આપણે દેવીના બીજ ઉપર જવાનું છે. દેવી છે ચલો તો પેલી આપણે લક્ઝરી વાળી ઘોડો એક ફસાઈ ગયો ને એકલી એક નતો તો આપણા પેલી બાજુથી જોઈ લઈએ. અહીંથી સોળ્યો તો ઘોડો પણ આગળ જઈને હા યાર તો બંધ છે. પોપટ હો ગયા મારા તો દેખો ના ના જેલ ના હોય. આ તો માર્યું જેલ હોય તો આખું ખબર પડી જાય. આ જેલ હશે, આ જેલ હશે. આ જેલ ખરી. હું તમને કહું આ કેવું હતું, આ એક જાતનું એમનું રાજા જેવું હતું. સજા પડે એટલે મગલ દે. અહીંયા કણ રાજા બી હતા. રાજા આપણા બધા અમે જોયું પુર્તગાલીઓનું અને આપણા હિન્દુ વાળા એનું કંબાઈન
બહેન છોકરીનું એવું મિલન સમય કરવા માટેની હતી તો એ જોઈ લો આ ટોપો છે અહીંયાથી સામને કોઈ પણ દુશ્મન હોય શેઠ સુધી ટોપ જાય ગઈ જોઈ લો અહીંયાથી ચલાવવાની આ છે ટોપનો ઘોડો આ બાજુ પર આલી બાજુ છે આ બાજુ છે જો અહીંયાથી અત્યારે ચડવાનું પેલી આપણી ગાડી પડી જાઓ તો જવાનો રસ્તો તો અહીંયાથી બતાવી દઈએ જેલ પ્લાઝા ને તો આગળ આરે નીકળે એ સમયે જે લાલ કિલ્લો જોઈ લાલ કિલ્લો જોઈ અને આવી ગયા બહાર તો બહાર અવાજ ઉપાડી દઈએ તો આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જે મિત્રો નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો પ્લીઝ તો જય માતાજી જય દ્વારકાજી તો ફરીથી આવો એક બ્લોગ લઈને આવીશું